જય શ્રી રામ મિત્રો, આ અમારી પાળેલી કૂતરી છે, તેનું નામ બબુ છે અને આ એના બધા બચ્ચાઓ છે, 4 5 6 જે બચ્ચાઓ એ. હવે મારો છોકરો અહીંયા આવે અને રોજ દૂધ પીવડાવે છે અને 2 દિવસ પહેલાં જોઈ શકો છો આ કૂતરી બીમાર પડી હતી એટલે પાટણ જીવદયામાંથી અમે ફોન કર્યો હતો. એટલે એક ડૉક્ટર આવ્યા જીવદયામાંથી અને એની સારવાર કર્યા પછી કૂતરીને સારું છે. અને ઘણી વખત આ રીતે બીમાર પડે તો આપણે જે પશુ હેલ્પલાઇન છે 1962 એમાં અમે પણ ફોન કરીએ છીએ. આ રીતે કોઈ પશુ બીમાર હોય તો તમે આ રીતે સેવા કરી શકો. 1962 ઉપર ફોન કરો એટલે પશુ દવાખાનેથી ડૉક્ટર આવી જશે, આખી વાન આવશે. એમની પણ સેવા સારી હોય છે, જીવદયાવાળાની પણ સેવા સારી હોય છે. અને ડૉક્ટરે કીધું કે તમે દૂધ ના, અમે પહેલાં દૂધ પીવડાવતા હતા, પછી આ મારો દીકરો છે જોડે દૂધ પીવડાવતા, પણ ડૉક્ટરે કીધું કે હવે દૂધ ના પીવડાવશો, એને તમે દહીં પીવડાવો. એટલે કૂતરીને હાલ અમે દહીં પીવડાવવાનું ચાલુ કર્યું છે. અને આ કૂતરીનો પણ એક વસ્તુ છે કે આ જ્યારે જન્મીને ત્યારે એને એક્સિડન્ટ થયો હતો અને પગમાં વાગ્યું હતું, બચે એમ નથી. પણ અમે 1962માં ફોન કર્યો અને તાત્કાલિક ડૉક્ટર આવ્યા, તાત્કાલિક વાન આવી, એની સારવાર કરી અને આ કૂતરી બચી ગઈ ને આજે એના પણ બચ્ચા થયા છે. જય માતાજી, જય ભારત. કહું છું યાર.